શહેરા પોલીસે બાઇક ચોરીનો ભેદ ઉકેલી કાઢીને એક શખ્સની ધરપકડ કરી છે. પંચમહાલ જિલ્લાની શહેરા પોલીસે સતર્કતા દાખવીને ગણતરીના દિવસોમાં જ બાઇક ચોરીના ગુનાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ચોરીના મોટરસાયકલ સાથે એક શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ શહેરા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા એક શખ્સને અટકાવી તેની પૂછપરછ હાથ ધરી હતી. પકડાયેલા આરોપીની ઓળખ દિનેશ અર્જુન ડામોર તરીકે થઈ છે, જે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ગુગળિયા ગામનો રહેવાસી છે. પોલીસે જ્યારે બાઇક થોભાવી તેના કાગળો માંગ્યા ત્યારે ચાલક સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. ત્યારબાદ પોલીસે ટેકનિકલ મદદથી વાહનના એન્જિન અને ચેસિસ નંબરની તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. તપાસમાં ખુલ્યું હતું કે આ બાઇક અઠવાડિયા પહેલા ગુગળિયા ગામેથી ચોરી કરવામાં આવી હતી, જે અંગે શહેરા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાયેલી હતી. શહેરા પોલીસે ચોરીની બાઇક રિકવર કરી આરોપી દિનેશ ડામોરની ધરપકડ કરી છે. આ સફળ કામગીરીથી વાહન ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં પોલીસ આ શખ્સ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે કેમ તે દિશામાં વધુ તપાસ કરી રહી છે. શહેરા પોલીસની આ ત્વરિત કામગીરીને સ્થાનિક રહીશોએ બિરદાવી છે.